વેલકમ ટુ નેશનલ ટ્યુશન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિડીયો જોતા પહેલાં આપ સૌ પહેલાં નેશનલ ટ્યુશન ક્લાસીસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આઇકલ બેલ પર ક્લિક કરશો, જેથી નવા આવતા વિડીયો તમને આવી રીતે મળતા રહેશે. અને લાઈક અને શેર કરતા રહો. નેશનલ ટ્યુશન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 અગાઉ આપણે ગણિતની બ્લુ પ્રિન્ટ વિશે સમજી ગયા હતા. આજે આપણે કરશું ધોરણ 10ની વિજ્ઞાન, જે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર પ્રેરૂપ કઈ રીતે બ્લુ પ્રિન્ટ હોય છે તેના વિશે સમજશું. જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના વિશે સમજશું. કે જે તમારું બોર્ડનું પેપર હશે એ 80 માર્ક્સનું હશે, 80 ગુણનું હશે. અહીંયા આપણે સમજશું કે એનો ગુણભાર શું છે. જેવી રીતે હેતુલક્ષી એટલે કે 1 માર્ક્સના એક ગુણના પ્રશ્ન કેટલા હશે, જેમાં MCQ, ખાલી જગ્યા, પારિતોષિક શબ્દ, વ્યાખ્યાઓ, વિધાનો બધું આવી જાય. તો એવા પ્રશ્ન 16 હશે, જેના 16 માર્ક્સ હશે. ટૂંક જવાબી એટલે કે તમારે 2 માર્ક્સના પ્રશ્ન હશે અને જેના ગુણ હશે 20. એવી જ રીતે બીજા ટૂંક પ્રશ્ન હશે, જે થોડા 3 માર્ક્સના થોડા મોટા લખવાના રહેશે, અને જે 8 હશે જેના ગુણ હશે 24. લાંબા પ્રશ્નો એટલે કે વિસ્તૃત પ્રશ્નોના જવાબ આપો એવા 5 હશે, જેના ગુણ 20 હશે. હવે આપણે જે વિભાગ પ્રમાણે ગુણભાર શું છે એ સમજીએ. જેવી રીતે પહેલું છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, પ્રકરણ નંબર 1, જેમાં 4 ગુણનું તમને પૂછાશે. જ્યારે પ્રકરણ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર, જેમાં તમને 6 ગુણનું પૂછાશે. અને ત્રીજું છે ધાતુઓ અને અધાતુઓ, જેમાં 5 ગુણનું તમને પૂછાઈ શકે છે. અને જે ચોથું છે કાર્બન અને તેના સંયોજનો, જેમાં 6 માર્ક્સનું પૂછાશે. આ યુનિટની અંદર તમને 25 માર્ક્સનું ટોટલ હશે. પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ, જેમાં 4 ગુણનું હશે. જૈવિક ક્રિયાઓ, જેમાં 6 ગુણનું હશે. નિયંત્રણ અને સંકલન, જેમાં 5 ગુણનો હશે. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, જેમાં 6 ગુણનું હશે. અને આનુવંશિકતા અને ઉદ્વિકાસ, જેમાં 5 ગુણનો હશે. આ બધા પ્રકરણો યુનિટ પ્રમાણે આ બધાનું 22 માર્ક્સનું ગુણભાર હશે. ત્યારબાદ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, જેના 6 ગુણ હશે. અને માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, જેમાં 5 ગુણ. એ યુનિટ પ્રમાણે આ 2 પ્રકરણના 11 માર્ક્સ હશે. એવી જ રીતે વિદ્યુતના 6 માર્ક ગુણ, વિદ્યુત પ્રવાહ, ચુંબકીય અસરો 6 ગુણ, જે બંને પ્રકરણના મળીને 12 ગુણનું ગુણભાર હશે. ત્યારબાદ ઉર્જાના સ્ત્રોતો 4 ગુણનું, આપણું પર્યાવરણ 3 ગુણનું, નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન, એના પણ 3 ગુણ હશે. આ ત્રણેય પ્રકરણ ભેગા મળી અને 10 ગુણનું યુનિટ ભાર હશે. હવે અહીંયા સૂચના સમજી લઈએ કે પ્રાસંગિક ઈચ્છે તો યુનિટ ભાર ગુણભાર યથાવત જાળવી રાખે. તે સમાવેશ પ્રકરણમાં ગુણભાર પ્રકરણ દીઠ પ્રમાણસર ફેરફાર કરી શકે છે. આ કરતાં પ્રકરણમાં ગુણભાર વધારે અસમાનતા ન થાય તે પણ ખાસ કાળજી રાખવી. એટલે કે યુનિટમાં જે છે યુનિટ જાળવી રાખે. એટલે સમજી લો કે વિદ્યુત, અહીંયા આપણે સમજો ઉર્જાના સ્ત્રોતો 4 માર્ક્સનું છે, તો એના બદલે 3 માર્ક્સનું પૂછી શકે, અને આપણું પર્યાવરણ 4 માર્ક્સનું પૂછી શકે. પણ યુનિટ જે છે 3 પાર્ટનું એ 10 માર્ક્સનું હશે. હવે આગળ કરીએ, જેમાં પ્રથમ રહેશે વિભાગ A એટલે હેતુલક્ષી પ્રશ્નો, જેમાં 10 થી 20 શબ્દોની મર્યાદા રહેશે, જે 1 ગુણનો હશે. એટલે આપણે સમજી શકીએ કે 1 થી 2 લીટીનો પ્રશ્નનો જવાબ થઈ શકે, બરાબર, વધી. હવે દરેક પ્રશ્ન નંબર 1 થી 16 હશે. દરેક પ્રશ્ન સાચા ઉત્તરનો 1 ગુણ હશે. એટલે આમાં અથવામાં નહીં હશે, ફરજિયાત બધા પ્રશ્નો લખવાના રહેશે. આ વિભાગમાં
હેતુલક્ષી પ્રશ્નો જેવા કે MCQ એટલે કે બહુલક્ષી પ્રશ્ન, જેમાં 4 ઓપ્શન આપવામાં આવે છે. બીજું, આમાં MRQ એક કરતાં વધારે જવાબ મળે MCQ હશે. ખરા અને ખોટા વિધાનો, ખાલી જગ્યા, વ્યાખ્યાઓ, સૂત્રો, એકમો, અતિ ટૂંક જવાબી, એક શબ્દ કે એક વાક્યમાં આપો, પૂરું નામ આપો, ફૂલ ફોર્મ હશે, શોધ કોણે કરી અને શોધક કોણ છે, આકૃતિનો ભાગ ઓળખો. કોઈ આકૃતિ આપી હશે અને તેમાંથી તમારે ભાગ ઓળખવાના રહેશે. આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો, એટલે કે અલગ પડતું હોય એ તમારે ગોતવાનું રહેશે. ક્રમમાં ગોઠવો. આલેખ આધારિત પ્રશ્ન પણ હશે. ચિત્ર ઓળખો. વિધાન કારણ સંબંધ ચકાસતા પ્રશ્ન પણ પૂર્ણ કરો. જોડકા વગેરે પ્રકારના પણ પ્રશ્નો પૂછી શકાય છે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન 4થી વધી ન જાય તેની કાળજી લેવી. હવે કોઈ પણ જેવી રીતે ભાઈ MCQ લીધા છે તો એ 4થી વધારે પૂછી શકાય નહીં. તો પછી 5મો પ્રશ્ન ખાલી જગ્યા પણ લઈ શકે, વિધાન પણ લઈ શકે. તો કોઈ પણ ઓછામાં ઓછા ગમે એટલા પૂછી શકે, પણ વધીને 4 ન પૂછી શકાય. એ અહીંયા ખાસ ભાર રાખવામાં આવ્યો છે. વિભાગ બી, જેમાં 40થી 50 શબ્દોની મર્યાદા રહેશે, એટલે 2 માર્ક્સના છે. એ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. જેમાં પ્રશ્ન ક્રમાંક 17થી 26 જે 10 પ્રશ્નો છે, દરેકના સાચા ઉત્તરના 2 ગુણ રહેશે. કોઈ પણ 4 પ્રશ્નો આંતરિક વિકલ્પ આપવો. હવે આંતરિક વિકલ્પ શું છે એ તમને સમજાવી દઉં. આની અંદર જ છે, તમને બતાડી દઉં છું આંતરિક વિકલ્પ શું છે. હવે જે રીતે વિભાગ બી લઈએ આપણે, અહીંયા આંતરિક વિકલ્પ શું છે. જેવી રીતે અહીંયા જુઓ, 17મો પ્રશ્ન છે 2 માર્ક્સનો, પણ દૂધવાળો અલ્પ માત્રામાં ખાવાનો સોડા તાજું દૂધમાં ઉમેરે છે. તો 2 પ્રશ્ન અંદર છે, તે દૂધ થોડું આલ્કાઇન શા માટે કરે છે, આ દૂધમાંથી દહીં બનાવવા વાર કેમ લાગે છે. તો આંતરિક પ્રશ્ન પૂછી લીધું, સમજાય છે. તો આંતરિક પ્રશ્ન આવી રીતે આવી શકે છે કે એક પ્રશ્ન એટલે કે 2 માર્ક્સનો હશે, પણ 1 માર્ક્સના 2 પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. જે આંતરિક પ્રશ્નનું આપણને કહેવામાં આવ્યું છે. અહીંયા પાછા આવીએ આપણે. હવે પ્રશ્ન વિભાગ સી, જેમાં 60થી 80 શબ્દોની મર્યાદા હશે, એટલે 3 ગુણનો પ્રશ્ન હશે. જે 27થી 34 એટલે કે 8 પ્રશ્નો હશે, દરેકના ઉત્તરના 3 ગુણ રહેશે. કોઈ પણ 3 પ્રશ્ન આંતરિક વિકલ્પ, જે આગળ આપણે સમજાય એવી રીતે થઈ શકે છે. બરાબર. વિભાગ ડી, લાંબા પ્રશ્ન હશે, જે 4 માર્ક્સના હશે. જે પ્રશ્ન ક્રમાંક 35થી 39 જે 5 પ્રશ્નો, દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે. તો આમાં પણ 2 પ્રશ્ન કોઈ આંતરિક વિકલ્પ હોઈ શકે. હવે આંતરિક વિકલ્પ 4 માર્ક્સમાં 2 માર્ક્સના પણ 2 પૂછી શકે. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પ્રશ્ન પૂછવું હોય કે પ્રશ્ન નંબર 35 છે, તો 35A અને B 2 માર્ક્સના હશે, અને આવી રીતે 4 ગુણ આંતરિક થઈ શકે છે. અહીંયા પણ એક નોંધ ખાસ સમજી લઈએ આપણે. પ્રથમ પરીક્ષા માટે પ્રથમ પરીક્ષા સુધીનો અભ્યાસક્રમ લેવાનો રહેશે, જેનું પરીક્ષાનું પરિરૂપ પ્રમાણ 80 ગુણનું રહેશે. એ અહીંયા નથી, એ તો સ્કૂલ લેવલનું છે. પ્રિલિમિનરી પરીક્ષા સંપૂર્ણ અભ્યાસ કરાવી લેવાનો રહેશે, અને તેનું પરિરૂપ વાર્ષિક પરીક્ષાનું પરિરૂપ પ્રમાણે હશે. આપણે બોર્ડની તૈયારી રીતે કરવાનું છે, આ ધ્યાનમાં નથી લેવાનું છે. હવે જો અહીંયા જે આપણને અહીંયા કીધું કે ભાઈ આપણે સમજીએ કે જે પ્રકરણ વાઇઝ માર્ક્સ હતા, એવી રીતે પહેલું હતું રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો, જેના ગુણભાર આપણને 4 આપ્યા હતા. તો એમાં જો અહીંયા લખેલું છે કુલ, અને કાઉન્સની અંદર લખેલું છે 2, એટલે ગુણ 4 છે, અને કાઉન્સની અંદર જે 2 લખેલા છે, એટલે કે 2 પ્રશ્ન હોઈ શકે. એટલે 2 એટલે જો એમાં એક 3 માર્ક્સનો હશે અને એક 1 માર્ક્સનો પ્રશ્ન પણ હોઈ શકે. 3 માર્ક્સની અંદર આંતરિક પણ આવી શકે. બરાબર. એવી જ રીતે એસિડ, બેઝ અને સાર, તો એમાં પણ એવી જ રીતે છે. 4 માર્ક્સનો એક પ્રશ્ન. ફુદેડી છે એટલે અથવામાં એને મળી શકે છે. 2 માર્ક્સનું એક એટલે 6, એટલે અહીંયા ટોટલ આપણને 6 પ્રશ્ન મળી ગયા. એવી જ રીતે ધાતુઓ અને અધાતુઓ, તો એનું પણ જોઈ લે. 2 માર્ક્સનો એક પ્રશ્ન, 3 માર્ક્સનો એક પ્રશ્ન, જેમાં એક અથવામાં હશે, એટલે 5 ગુણભાર. તો સામે આપણને 5 અને 2 પ્રશ્નો લખેલા છે. એ રીતે કાર્બન અને તેના સંયોજનો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આ પ્રશ્નોના જવાબ આવી રીતે આપવામાં, જે એનું
ગુણભારનો કઈ રીતે ગોઠવવાનો છે આવી રીતે એ હશે. હવે આમાં પણ જો તમને ન સમજાય તમને આપને પીડીએફ મોકલી દઈશ, તો જો આપને ન સમજાય તો પીડીએફમાંથી તમે જોઈ શકો છો. ઠીક છે. હવે આનું આયોજન કઈ રીતે, માસવાર આયોજન એટલે કે ભાઈ વિજ્ઞાન એટલે કે સાયન્સ જે છે અને મેથ્સ એટલે કે ગણિત, હવે એનું આયોજનપૂર્વક છે એ ભણવું જોઈએ. જો આયોજનપૂર્વક ભણવામાં ન આવે તો કોર્સ પૂર્ણ થવાની સંભાવના બહુ ઓછી રહે છે. એટલે અહીંયા કહે છે કે ભાઈ જૂન મહિનામાં, અને જે તમારી સ્કૂલમાં જે પરીક્ષા લેવામાં આવશે વીકલી કે મંથલી કે ગમે એ રીતે, તો આવી રીતે લેવામાં આવશે. સમજી લો કે જૂન મહિનામાં કોઈ ટેસ્ટ લેશે તો પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ અને પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો જે જૂન મહિનામાં પૂરું કરી લેવાનું હશે. એવી રીતે જુલાઈમાં જૈવિક ક્રિયાઓ અને પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પૂરું કરી લેવાનું રહેશે. ઓગસ્ટમાં એસિડ બેઝ અને સાર નિયંત્રણ સંકલન અને વિદ્યુત. સપ્ટેમ્બર મહિનામાં વિદ્યુત ઉર્જાના સ્ત્રોતો, ધાતુ અને અધાતુ. ઓક્ટોબરમાં માનવ આંખ, રંગબેરંગી દુનિયા, કાર્બન અને તેના સંયોજનો. નવેમ્બરમાં કાર્બન અને તેના સંયોજનો પાછા રિપીટ થશે જે પૂર્ણ થયું નથી, એટલે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ પણ નવેમ્બરના મહિનામાં થશે. ડિસેમ્બરમાં તત્વનું આવર્તી વર્ગીકરણ, પ્રકરણ 5, પ્રકરણ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, અને પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે વ્યવસ્થાપન. અને જાન્યુઆરી મહિનામાં જે આનુવંશિકતા અને ઉદ્ભવ વિકાસ, આ પ્રકરણ અહીં જાન્યુઆરી મહિનાના પ્રથમ વીકની અંદર એ આપણું કોર્સ પૂર્ણ થઈ જશે. અને ફેબ્રુઆરીમાં અને જાન્યુઆરીમાં આપણે પુનરાવર્તન કરવાનું રહેશે. અને પુનરાવર્તન પછી માર્ચ મહિનામાં આપણે જે બોર્ડની પરીક્ષા હશે એ 2.5 મહિનાની આપણે એને પુનરાવર્તન કરશું એટલે આપણા આ સબ્જેક્ટની તૈયારી થઈ જશે. ઠીક છે. હવે એવી જ રીતે અહીંયા પ્રશ્નો આપણને એક નમૂનાનું પ્રશ્ન પેપર આપ્યું છે કે જો અહીંયા લખેલું છે કે ભાઈ આપણને કીધું તો કોઈ પણ હોય 1 થી 16 ની અંદર 4 માર્ક્સથી વધારે ન પૂછવું. જો ખાલી જગ્યાએ 4 માર્ક્સની જ છે, 5મી નથી, ખોટા જો 3 માર્ક્સના છે, ઓછું પૂછી શકાય, વધારે નહીં પૂછી શકાય. MCQ 3 માર્ક્સના છે, બરાબર, 4 માર્ક્સના પૂછી લીધા અહીંયા. પછી આ માંગ્યા મુજબ જવાબ આપો, તો એ ગમે એ પૂછી શકે છે. ફૂલ ફોર્મ પૂછી શકે છે, મને ઓળખો છે, પારિતોષિક શબ્દો ગમે તે પૂછી શકાય છે. વિભાગ બીમાં પણ 17માં જુઓ આંતરિક પ્રશ્ન બી આવી ગયા છે, તો આવી રીતે પૂછી શકાય. 19માં પણ આંતરિક 2 પ્રશ્ન છે, બરાબર. આ વધારે પડતા આંતરિક પ્રશ્ન આવી શકવાની સંભાવના ઘણી બધી જોવા મળશે. જ્યાં આપણને ફુદેડી હતી, જ્યાં જેવી રીતે આપણે જોયું કે મનુષ્યના પાચનતંત્ર કોઈ પણ 4 અવયવના નામ આપો, જે આપણે પ્રકરણ 6 જેના આપણને લખેલું જ હતું ફુદેડી એટલે અથવામાં આવેલું છે અહીંયા, બરાબર છે. તો આ બધા આવી રીતે જોવા મળશે. એ રીતે વિભાગ C ની અંદર પણ જો આંતરિક પ્રશ્ન 3 માર્ક્સના 3 આંતરિક પ્રશ્ન પૂછી લીધા. અહીંયા પણ આંતરિક પ્રશ્ન પૂછી શકે છે. એટલે આંતરિક પ્રશ્નનો ગુણભાર બહુ વધારે જોવા મળે છે. એટલે આંતરિક પ્રશ્ન, કેમ કે આપણે સવિસ્તર પ્રશ્ન સમજશું તો આંતરિક પ્રશ્ન આપણને આવી જશે. એવી જ રીતે વિભાગ D પણ જોઈ લઈએ. વિભાગ Dમાં પણ આંતરિક પ્રશ્ન જોવા મળે છે. એટલે કોઈ પણ 2 આંતરિક પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે આપણે એની તૈયારી એ રીતે કરવાની રહેશે. એટલે આપણને સરસમાં સરસમાં ગુણ મેળવી શકીએ છીએ જો એની બોર્ડની બ્લુ પ્રિન્ટ સમજી જઈએ તો, બરાબર છે. તો આપણે બ્લુ પ્રિન્ટના આધારે અહીંયા આપણે મેં તમને કીધું કે આ ગુણભાર ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ ગુણભાર પ્રમાણે જો આપણે તૈયારી કરીએ એટલે સાયન્સની અંદર આપણે સારામાં સારા ગુણ મેળવી શકીએ. આ ગુણ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપ લોકોને સમજાઈ ગયું હશે કે ભાઈ વાર્ષિક પરીક્ષા એટલે બોર્ડનું જે છે પેપર સ્ટાઇલ અને એનું ગુણભાર કઈ રીતે છે એ રીતે આપણે તૈયારી કરવાની રહેશે. ઠીક છે. ઘરે રહો, સ્વચ્છ રહો, સુરક્ષિત રહો. ગુડ બાય.